નમસ્કાર મિત્રો, લાસ્ટ ત્રીજા વિડિયો લેક્ચરની અંદર આપણે એસઆઈ પદ્ધતિ અને કેટલાક પૂર્વગો વિશે અભ્યાસ કરેલો. એના આપણે અમુક ઓએમઆર પણ કમ્પ્લીટ કર્યા હતા. તમે તમારી રીતે બીજા ઓએમઆર પણ બનાવી શકો છો. સહેલો પોઈન્ટ હતો પણ પરીક્ષા લક્ષી હતો. આજે એ પોઈન્ટને આધાર લઈને આપણે એક નવા મુદ્દા પર જવાનું છે. નવા મુદ્દાનું ટાઇટલ છે ઉપજાવેલા એકમો. ઉપજાવેલા શબ્દ સિમ્પલ છે, બનાવેલું, પણ કશુંક મૂળભૂત હોય એમાંથી જો ક્રિએટ કરવામાં આવેલું એને ઉપજાવેલું કહેવામાં આવે છે. મતલબ આજે આપણે કેટલાક ઉપજાવેલા એકમો વિશે અભ્યાસ કરીશું. ઉદાહરણ તરીકે લાસ્ટ ટાઈમ આપણે એસઆઈ પદ્ધતિમાં 7 મૂળભૂત રાશિઓ જોઈ. તો તમને એવું થયું હશે કે ફક્ત 7 જ મૂળભૂત રાશિ છે, મૂળભૂત 7 છે, પણ એની મદદથી ઘણી બધી રાશિઓ બનાવી શકાય છે અને એના એકમોને ઉપજાવેલા એકમો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઘનફળ બોલીએ છીએ. ઘનફળ એ મૂળભૂત રાશિ નથી, પરંતુ એમાંથી મૂળભૂત રાશિમાંથી ઘનફળ તારવી શકાય છે. ક્ષેત્રફળ, કદ, તાપમાન આ બધા જ એકમો મૂળભૂત એકમો નથી, પરંતુ મૂળભૂત એકમોમાંથી બનાવેલા નવા એકમો છે. તો આજે આપણે આ એકમોનો અભ્યાસ કરીએ. તો આપણે જઈ રહ્યા છીએ આજના નવા મુદ્દા પર, ઉપજાવેલ એકમો. આપણો ટોપિક છે ઉપજાવેલા એકમો. મૂળભૂત એકમો નથી, મૂળભૂત એકમો 7 છે. આપણો જે મુદ્દો છે આજે ઉપજાવેલ એકમો. તેની વ્યાખ્યા રીતે થાય મૂળભૂત એકમો. મૂળભૂત એકમો કહું, મૂળભૂત રાશિ કહું, એટલું એસઆઈ પદ્ધતિની વાત કરું છું. એસઆઈ એકમોમાંથી મેળવેલા અન્ય એકમોને ઉપજાવેલા એકમ કહેવામાં આવે છે. મતલબ આધાર તરીકે તો તમારે એસઆઈ પદ્ધતિના એકમોને જ લેવાનો છે અને એની મદદથી નવા એકમો જે તારવવામાં આવે છે આપણે એને ઉપજાવેલા એકમો કહીશું. બુકની અંદર 3 ઉપજાવેલા એકમો છે. આજે આપણે ક્લિયર એન્ડ ડિસ્કસ કરીએ. દાખલા તરીકે કદ. પહેલો ઉપજાવેલો એકમ છે કદ, જેને વોલ્યુમ કહેવામાં આવે છે. એટલે આપણે એની સંજ્ઞા કેપિટલ V લઈએ છીએ. કદનો એસઆઈ એકમ મારે શોધવો છે. તો સાંભળો, જો પદાર્થ નિયમિત હોય, નિયમિત પદાર્થ એનું કદ તમારે શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. યાદ રાખજો, નિયમિત પદાર્થનું કદ તમારે શોધવું છે તો તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરી શકો છો. આપણે જાણીએ છીએ લંબાઈ મીટરમાં માપવામાં આવે છે એસઆઈ એકમ, પહોળાઈ પણ મીટર એકમમાં માપવામાં આવે છે એસઆઈ એકમ, અને ઊંચાઈ પણ મીટર એકમમાં માપવામાં આવે છે. મતલબ લંબાઈનો એસઆઈ એકમ મીટર, પહોળાઈનો એસઆઈ એકમ મીટર અને ઊંચાઈનો એસઆઈ એકમ મીટર છે. તો મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો ઘન. તો પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછે કદનો એસઆઈ એકમ કયો છે, તો કદનો એસઆઈ એકમ મીટર ઘન છે. નાના એકમો સેન્ટીમીટર ઘન છે, તો આપણે એસઆઈ એકમોની વાત કરીએ એટલે કદનો એસઆઈ એકમ મીટર ઘન છે. આ શબ્દ યાદ રાખવાનો છે, ખાસ યાદ રાખજો. તમે 11મા ધોરણના બાળકો છો, કદાચ પ્રયોગશાળામાં તમે ગયા હશો તો પ્રયોગશાળાની અંદર ઘણા બધા એવા સાધનો હોય છે જેની ઉપર 10 ml, 20 ml, 30 ml, 250 ml, 500 ml એવું અંકન કરેલું હોય છે. જેની ઉપર અંકન કરેલું હોય એનો મતલબ એવો થયો કે એની મદદથી તમે કોઈ પણ પ્રવાહી કે દ્રાવણનું કદ શોધી શકો છો. દાખલા તરીકે 250 ml સુધી અંકન કરેલું હોય તો તમે અંદર પાણી ભરો તો એ 250 ml થઈ ગયું છે એવું માનવામાં આવે. તો પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણનું કદ માપવા માટે અંકિત નળાકાર તો તમે બધા જાણો છો, પેન જેવો આકાર, એને નળાકાર કહેવાય. પણ એની પર અંકન કરેલું હોય 100 ml, 200 ml, 300, 400 એ અંકન કરેલું હોય એને અંકિત નળાકાર કહેવામાં આવે છે. બ્યુરેટ તમારા 11મા ધોરણની અંદર પહેલો જ પ્રેક્ટિકલ તમે કરશો તો એક લાંબી નળી આવેલી હશે જેને બ્યુરેટ કહેવામાં આવે છે, જેને સ્ટેન્ડ પર લગાવેલી હોય છે. બ્યુરેટ 50 ml ની હોય છે, જેમાં 0 ઉપર હોય છે અને 50 નીચે હોય છે. પ્રેક્ટિકલ તમે પહેલું કરશો તો બ્યુરેટ તમે જોઈ શકશો. પીપેટ 10 ml ની પણ હોય છે, 50 ml ની પણ હોય છે. તમે પહેલો પ્રેક્ટિકલ સાયન્સની અંદર કરશો તો પીપેટની મદદથી તમારે કેમિકલ લેવામાં આવશે. એ પીપેટ પર 10 ml અથવા 25 ml નું અંકન કરેલું હોય છે એટલે કદ માપી શકાય છે.
ફ્લાસ્ક. ફ્લાસ્ક એટલે ચંબુ આકારનો એક પદાર્થ હોય છે જે કાચનો હોય છે, જેની પર પણ અંકન કરેલું છે 100 ml, 50 ml, 250 ml, જુદા જુદા પદાર્થોની સાઇઝ પ્રમાણેના કોનિકલ ફ્લાસ્ક આવે છે. તો એ બધાની મદદથી તમે પ્રયોગશાળામાં આપેલા પ્રવાહી કે દ્રાવણનું કદ માપી શકાય છે. તો કદાચ પરીક્ષામાં પૂછાય કે પ્રયોગશાળામાં દ્રાવણનું કદ માપવા માટે કયા સાધન વપરાય, તો તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવું જોઈએ. પ્રયોગશાળામાં જેટલા પણ સાધનો છે, પછી એ કાચના હોય કે પ્લાસ્ટિકના, પણ એની ઉપર 1 ml, 2 ml, 10 ml, 5 ml, 50 એવું અંકન કરેલું હોય એવા દરેક પદાર્થ વડે આપેલા દ્રાવણનું કદ શોધી શકાય છે. હવે એક માર્ક્સનો એક અગત્યનો બીજો પ્રશ્ન, જે હું નોંધ લખું છું, પરીક્ષામાં પૂછાઈ શકે છે, બહુ સારો ટોપિક છે. નોંધ 1 લીટર, આપણે ગઈકાલે એસઆઈ એકમો ભણ્યા, એની અંદર લીટર નતો આવ્યો, પણ લીટર આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. દાખલા તરીકે આપણે દૂધ લેવા જઈએ તો આપણે કહીએ છીએ 1 લીટર દૂધ આપો. એ સામાન્ય એકમ છે, એસઆઈ એકમ નથી. તો આજે આપણે લીટરના અન્ય એકમો જોઈએ. તો 1 લીટર એટલે 1000 ml થાય, આપણે જાણીએ છીએ. 1000 ml એટલે 1000 સેન્ટીમીટર ઘન પણ કહેવાય, કારણ કે 1 ml બરાબર 1 સેન્ટીમીટર કહેવાય. તો 1000 ml એટલે 1000 સેન્ટીમીટર ઘન કહેવાય. અને 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન પણ કહેવાય. યાદ રાખજો, ગયા લેક્ચરની અંદર આપણે ડેસીમીટરનો ઉલ્લેખ કરેલો છે. પરીક્ષામાં પૂછાય 1 લીટર એટલે કેટલા ડેસીમીટર ઘન, તો તમારો આન્સર 1 લીટર એટલે કે 1 ડેસીમીટર ઘન થાય છે. યાદ રાખો. અને તારવણી કદાચ બુકમાં નથી આપી, આપણે તારવીએ 1 લીટર. હવે 1 લીટર એટલે કે 1000 ml થાય છે, આપણે જાણીએ છીએ, એમાં કોઈ નવાઈ નથી. 1000 ml એટલે 1000 સેન્ટીમીટર ઘન લખાય, કારણ કે 1 ml બરાબર 1 સેન્ટીમીટર કહેવાય. તો 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ઘન કહેવાય. હવે આ ઘન છે, હું એનું ઘનમૂળ કાઢીશ તો 1000 નું ઘનમૂળ 10, તો 10 × 10 × 10, અને સેન્ટીમીટર ઘન હોવાથી સેન્ટીમીટર × સેન્ટીમીટર × સેન્ટીમીટર, એનો મતલબ કે 1000 સેન્ટીમીટર ઘનને તમે 10 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર લખી શકો છો. તમે સેન્ટીમીટરમાં પહોંચી ગયા. પણ આપણો પ્રશ્ન ડેસીમીટરમાં કન્વર્ટ કરવાનો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ ક્લિયર કરેલું હતું, મેં એક OMR પણ બનાવેલું, મેં ખાસ એક વસ્તુ તારવેલું હતું કે 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય છે. તો જોઈ શકો છો, 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. તો 1 મલ્ટીપ્લાય 1 એટલે 1 × 1 એટલે 1, અને ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર એટલે કે ડેસીમીટરનો ઘન. તો તમારો આન્સર 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય છે. આ પરીક્ષાની અંદર MCQ ની અંદર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો કદની આપણે વાત કરી તો કદનો એસઆઈ એકમ મીટર ઘન છે. પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણના કદ માપવા માટેના અલગ અલગ સાધનો વાપરવામાં આવે છે. બીજા નંબરમાં જોયો કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન છે. આ કદનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરો. બીજો એસઆઈ એકમ છે ઘનતા. આપણે ઘનતા સાંભળ્યું છે. એસઆઈ એકમમાં ઘનતા નથી આવતો, પરંતુ એસઆઈ એકમનો ઉપયોગ કરીને તમે ઘનતાનો એકમ તારવી શકો છો. હવે બધાને ખબર છે કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. આપેલા પદાર્થનું દળ અને આપેલા પદાર્થના કદનો ગુણોત્તર કરવામાં હોય તો તમને ઘનતા મળી શકે છે. તો મારે ઘનતા એટલે કે ડેન્સિટી, ઘનતાનો એસઆઈ એકમ તારવવો છે. તો ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ, એટલે કે દળનો એસઆઈ એકમ છેદમાં કદનો એસઆઈ એકમ. લાસ્ટ લેક્ચર યાદ કરો, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. તો દળનો એસઆઈ એકમ મેં કિલોગ્રામ લખ્યો. કદનો એસઆઈ એકમ હમણાં જ આપણે તારવ્યો કે કદનો એસઆઈ એકમ મીટર ઘન છે, તો છેદમાં મીટર ઘન. તો તમારો આન્સર ઘનતાનો એસઆઈ એકમ કિલોગ્રામ × મીટર⁻³ અથવા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન કહેવામાં આવે છે. હવેથી એકમોને આ રીતે છેદમાં આવો તો તમે અંશમાં લઈ જાઓ. એટલે કે આપણો બીજો મુદ્દો ઘનતાનો એસઆઈ એકમ
કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય છે. તો તમે જોયું કે એસઆઈ એકમોનો ઉપયોગ કરીને મેં કદનો એસઆઈ એકમ તારવ્યો છે, ઘનતાનો એસઆઈ એકમ તારવ્યો છે. એના ઉપજાવેલા એકમ કહેવાય. એસઆઈ એકમોનો આધાર રાખે છે અને એની મદદથી મેં ઘનતાનો એકમ તારવ્યો છે. કદાચ તમારે એક્સ્ટ્રા ક્ષેત્રફળનો એસઆઈ એકમ તારવવો હોય તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. એનો મતલબ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે તો મીટર ગુણ્યા મીટર, તો ક્ષેત્રફળનો એસઆઈ એકમ મીટર સ્ક્વેર થાય છે. ગોખવાનું નહીં, સિમ્પલ. તમે એનું સૂત્ર જાણતા હોય કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો લંબાઈ એટલે મીટર, લંબાઈ એટલે મીટર, તો તમારો જવાબ મીટર સ્ક્વેર આવી શકે છે. હવે એક અગત્યના ત્રીજા મુદ્દા પર જઈ રહ્યા છે. ટાઇટલ છે તાપમાન, ટેમ્પરેચર. તાપમાન આપણે પૂછીએ, તાપમાનને ડિસ્કસ પણ કરીએ, પણ આપણને ખબર નથી કે તાપમાન એટલે શું. આપણે લોકો તાપમાન સમજીએ છીએ પણ તાપમાનની ડેફિનેશન નથી ખબર. તો તાપમાનની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આ રીતે આપી શકાય છે: કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા, એને એનું તાપમાન કહેવામાં આવે છે. એટલે મેં તાપમાનની વ્યાખ્યા અહીંયા લખી નથી, પણ સમજો, કોઈ પણ પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની માત્રાને પદાર્થનું તાપમાન કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉનાળામાં બહુ ગરમી છે એટલે ઉનાળામાં તાપમાન વધારે છે, શિયાળામાં બહુ ઠંડી લાગે છે એટલે તાપમાન ઓછું છે. તો એનો મતલબ કોઈ પણ પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની માત્રાને એનું તાપમાન કહે છે. અને તાપમાન દર્શાવવા માટે એના 3 માપક્રમ છે: ડિગ્રી સેલ્સિયસ એટલે ગુજરાતીમાં અંશ સેલ્સિયસ, બીજો અંશ ફારેનહીટ અને ત્રીજું કેલ્વિન. સાંભળજો જરા. અંશ સેલ્સિયસ, અંશ ફારેનહીટ અને કેલ્વિન. કેલ્વિનની આગળ અંશ અથવા ડિગ્રી બોલી શકાતું નથી. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. કદાચ પરીક્ષામાં પૂછી શકાય કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો અંશ કેલ્વિન ખોટું, ડિગ્રી કેલ્વિન ખોટું. કેલ્વિનની આગળ કશું જ આવતું નથી. ડિગ્રી સેલ્સિયસ સાચું, ડિગ્રી ફારેનહીટ સાચું, પરંતુ કેલ્વિનની આગળ ડિગ્રી લખવામાં આવતું નથી. અંશ સેલ્સિયસ તમે વાકેફ છો. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે ઉનાળાની અંદર ટેમ્પરેચર આ વખતે 55 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, તમે સાંભળેલું છે. સેલ્સિયસ તમે વાકેફ છો. તમે આગળ ભણેલા હતો ત્યાં પ્રાઇમરીમાં પણ આવ્યું કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 1 બાર દબાણે 100 અંશ સેલ્સિયસ છે. ત્યાં પણ તમે 100 સેલ્સિયસ શબ્દ સાંભળેલો છે. પાણીનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ, મતલબ સેલ્સિયસ તમે વાકેફ છો. ફેરનહીટ થી તમને અંદાજ છે પણ શ્યોર નથી. હું તમને પૂછું, તમે ફેરનહીટ એકમ કોઈ જગ્યાએ સાંભળ્યો છે? તો હું તમને યાદ અપાવું. પ્રાઇમરીમાં તમારે ડોક્ટરનું થર્મોમીટર આવતું હતું અને ડોક્ટરનું થર્મોમીટર એ અંશ ફેરનહીટ એકમમાં આવે છે. ઘણી વખત હું બાળકોને પ્રશ્ન પૂછું છું કે તમને તાવ આવેલો તો ડોક્ટરે તાવનું મૂલ્ય કેટલું કીધેલું, તો બાળકો કહે છે સર 101 સેલ્સિયસ. કોઈ દિવસ સેલ્સિયસમાં તાવ માપી શકાતો નથી. ડોક્ટરનું થર્મોમીટર અંશ ફારેનહીટમાં માપે છે. તો તમે કહી શકો છો કે જે તમને તાવ આવેલો 101 ડિગ્રી ફેરનહીટ આવેલો, ત્યાં સેલ્સિયસ વાપરી શકાતું નથી, કારણ કે ડોક્ટરનું થર્મોમીટર અંશ ફેરનહીટમાં માપન કરી શકે છે. ત્રીજા નંબરનો આવે છે કેલ્વિન, જે તમારે હજુ સુધી આવ્યો નથી. પણ હવે સાયન્સની અંદર તાપમાનને કેલ્વિનમાં જ માપવું પડશે. ભલે તમને અંશ સેલ્સિયસ માપ્યું હોય તો તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે. કેવી રીતે કન્વર્ટ કરવાનું હું તમને કહું છું. તો આપણે અત્યારે જે મુદ્દો છે, કોઈ પણ પદાર્થનું તાપમાન 3 માપક્રમમાં માપી શકાય છે: અંશ સેલ્સિયસ, અંશ ફારેનહીટ અને કેલ્વિન. હવે સાંભળજો, અંશ ફારેનહીટ અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ બુકની અંદર આપેલો છે. મતલબ તમે અંશ સેલ્સિયસને અંશ ફારેનહીટમાં કન્વર્ટ કરી શકો છો અને અંશ ફારેનહીટને અંશ સેલ્સિયસમાં પણ કન્વર્ટ કરી શકો છો. જેનું સૂત્ર છે અંશ ફારેનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. મતલબ તમને કોઈ સેલ્સિયસમાં મૂલ્ય આપેલું હોય તમે અહીંયા મૂકી દો અને પછી એનું સાદુરૂપ આપો, એમાં 32 એડ કરો તો તમને અંશ ફારેનહીટ મળી જશે. કદાચ તમને એવો પ્રશ્ન થાય, સર આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો એટલું તમને ખાલી અત્યારે કહી શકું છું સમયના ભાવે કે પાણીનું ગલનબિંદુ 0 સેલ્સિયસ
અને ફેરનહીટમાં 32°F છે. પાણીનો ઉત્કલન બિંદુ 100°C અને 212°F છે. આનો ઉપયોગ કરીને y બરાબર mx પ્લસ c પ્રકારનો આલેખ દોરવામાં આવે છે અને આ આલેખ દોરવા પરથી આ સૂત્ર તારવી શકાય છે. એવું ક્યારેય નહીં માનવાનું કે કોઈ પણ સૂત્ર ડાયરેક્ટ આવ્યું છે. એના માટે બેઝિક ફંડામેન્ટલ છે, ભલે બુકમાં નથી આપે પણ ફંડામેન્ટ એક દિવસ હું તારવી તમને બતાવીશ. તો સૂત્ર યાદ રાખો, અંશ ફારેનહીટ બરાબર 9/5°C વત્તા 32. તમે 10મા ધોરણને કનેક્ટ કરો તો y બરાબર mx પ્લસ c, અહીંયા c પણ બોલી શકો છો, b પણ બોલી શકો છો. y બરાબર mx પ્લસ c, એનો મતલબ કે y અક્ષ પર અંશ ફારેનહીટ લેવામાં આવે, x અક્ષ પર અંશ સેલ્સિયસ લેવામાં આવે તો ઢાળનું મૂલ્ય 9/5 એટલે 1.8 મળશે. અને આ આલેખ છે એ y અક્ષને 32°C 32 જ્યાં હશે ત્યાં ઇન્ટરસેક્ટ કરશે. એટલે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય. આલેખ ઉગમ બિંદુમાંથી ક્યારે પસાર થાય? જો આલેખ y બરાબર mx પ્રકારનો હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળશે. બટ y બરાબર mx પ્લસ c પ્રકારનો હોય તો આલેખ કદાપી ઉગમ બિંદુમાંથી પસાર થતો નથી. એ થોડીક y અક્ષથી ઉપર જશે કારણ કે ઢાળનું મૂલ્ય ધન છે. આ આલેખની મદદથી ઘણી બધી માહિતી તમને પ્રાપ્ત થાય. જેમ તમે આગળ આવશો તો આવા ક્વેશ્ચનો તમારે આવશે. તો ક્વેશ્ચન થાય તમને કદાચ આ ટોપિકના તો મારી ચેનલ પર મને કોમેન્ટ કરજો, હું એનું સોલ્યુશન એની પર તમને આપીશ. તો અંશ ફારેનહીટ બરાબર 9/5°C વત્તા 32. આ યાદ રાખજો, 4 વર્ષ પહેલા કેબીસી ની અંદર પણ એક પ્રશ્ન આવેલો. કોઈ વ્યક્તિ હતા, આઈ થિંક 5 કે 10 લાખનો ક્વેશ્ચન હતો અને એમને પ્રશ્ન પૂછવામાં આવેલો કે 50°C બરાબર કેટલા અંશ ફારેનહીટ? એ વ્યક્તિનો જવાબ ખોટો પડેલો. કદાચ એ આ સૂત્ર જાણતા નહીં હોય. જો આ સૂત્ર જાણતા હોય તો અંશ સેલ્સિયસના બદલે 50 મૂકી દેવામાં તો સિમ્પલ. અહીંયા 50 મૂકી દો, 5 × 50 90 વત્તા 32 આન્સર મળી જાય છે. ત્યાં પણ એ વ્યક્તિને કામમાં, એટલે એવું નહીં વિચારવાનું કે ભણેલું વ્યર્થ જાય છે. ભણેલું હંમેશા કામમાં લાગે છે. બીજા નંબર, કેલ્વિન માપક્રમ અને અંશ સેલ્સિયસ માપક્રમ વચ્ચેનો સંબંધ. તમે અંશ સેલ્સિયસમાંથી અંશ ફારેનહીટ પર ગયા. આજે આપણે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં પણ જઈ શકીએ છીએ. તેનું સૂત્ર છે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15. પરફેક્શન માટે 273.15 લખો. તમે ગણતરીમાં ફક્ત 273 લો તો પણ કોઈ વાંધો આવવાનો નથી. તો આજે તમે જોયું અંશ સેલ્સિયસને ફેરેનહીટમાં પણ ફેરવી શકો છો, અંશ સેલ્સિયસને તમે કેલ્વિનમાં પણ ફેરવી શકો છો. જો આ સૂત્ર તમારા ક્લિયર હશે તો તમારે એમસીક્યુ તમારે બહુ ઈઝી થઈ જશે. તો બે સૂત્ર આપણે ક્લિયર કર્યા. અંશ ફારેનહીટ બરાબર 9/5°C વત્તા 32. અમુક વખતે પેપરની અંદર આમાંથી એવો એમસીક્યુ બને છે, નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે? તો અંશ સેલ્સિયસના સૂત્ર કરતા બનાવેલો હોઈ શકે છે. અમુક જગ્યાએ અંશ ફારેનહીટને બદલે જો ફેરનહીટ લખેલું હોય ખાલી તો એ ખોટું કહેવાય. અંશ સેલ્સિયસના બદલે ખાલી સેલ્સિયસ લખેલું તો ખોટું કહેવામાં આવે. તો આ ક્લિયર તમારું અંશ ફારેનહીટ બરાબર 9/5 °C વત્તા 32. આ જ રીતે કેલ્વિન બરાબર °C વત્તા 273.15. ખાસ આમાંથી એવા OMR લગભગ પૂછાઈ શકે છે. પહેલું, અંશ સેલ્સિયસ અને અંશ ફારેનહીટમાં ઋણ મૂલ્ય શક્ય છે. શબ્દ સાંભળો, સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે, અંશ ફારેનહીટમાં પણ ઋણ મૂલ્ય શક્ય છે, બટ કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય શક્ય નથી. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પરીક્ષામાં તમને પૂછે નીચેનામાંથી ખાલી જગ્યા ખોટું છે તો જો કેલ્વિનની આગળ -40 કેલ્વિન લખ્યું વિધાન ખોટું. કેલ્વિન ક્યારેય નેગેટિવ હોતો નથી, એ ઓલવેઝ પોઝિટિવ હોય છે. મતલબ કે અંશ સેલ્સિયસ અને અંશ ફારેનહીટમાં ઋણ મૂલ્ય શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય શક્ય નથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સ્ટેટમેન્ટ છે, આ નોંધ છે. બીજા નંબરનો એક OMR છે, કયું મૂલ્ય એવું છે જે અંશ સેલ્સિયસ અને અંશ ફારેનહીટ બંનેમાં સમાન છે? તો જવાબ યાદ રાખજો,
-40 ડિગ્રી સેલ્સિયસ બરાબર -40 ડિગ્રી ફેરનહીટ થાય છે. તમે અહીંયા આ -40 ડિગ્રી સેલ્સિયસ તમે આ સૂત્રમાં મૂકી જોજો. ડિગ્રી સેલ્સિયસના બદલે -40 મૂકી જોજો. સાદુરૂપ આપજો, તમારો જવાબ -40 જ આવશે. એનો મતલબ કે -40 ડિગ્રી સેલ્સિયસ બરાબર -40 અંશ ફેરનહીટ. અહીંયા તમે જોયું સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે, ડિગ્રી ફેરનહીટમાં પણ ઋણ મૂલ્ય શક્ય છે, એટલે ઉપરનું વિધાન ક્લિયર. કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. અને આ તમે ઉપર તારવી જોજો, અહીંયા ડિગ્રી સેલ્સિયસના બદલે -40 લેજો, તમારો જવાબ ટોટલ સાદુરૂપ આપશો તો અંશ ફેરનહીટમાં -40 જ આવવાનો છે. તો અહીંયા તાપમાનને લગતી ટોપિક આપણે ક્લિયર કર્યા. હવે અમુક પ્રશ્નો કદાચ પરીક્ષામાં 2 ગુણની અંદર અથવા MCQ 1 ગુણની અંદર અમુક પ્રશ્નો આના આધારે આવી શકે છે. મેં પ્રશ્ન આ રીતે બનાવ્યો છે. પહેલો, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા ડિગ્રી ફેરનહીટ અને ખાલી જગ્યા કેલ્વિન. પ્રશ્ન આપજો, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા ડિગ્રી ફેરનહીટ અને ખાલી જગ્યા કેલ્વિન. તો તમે ડિગ્રી સેલ્સિયસમાં મૂલ્ય જાણો છો કે પાણી શુદ્ધ પાણી હોય તો 1 બાર દબાણે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. મતલબ અહીંયા તમારી પાસે આટલી હિંટ હોવી જોઈએ, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. શુદ્ધ પાણી હોય, વાતાવરણનું દબાણ 1 બાર હોય તો તે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે. હવે તમે સમજી શકો છો મારા ફેરનહીટમાં ફેરવવો છે અને કેલ્વિનમાં ફેરવવો છે. તો પહેલા સૂત્ર લખીશ, અંશ ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ અંશ સેલ્સિયસ વત્તા 32. પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ આપણે જાણીએ છીએ. આ ડિગ્રી સેલ્સિયસના બદલે 100 મૂકી દો, એટલે કે 9/5 ઇન્ટુ 100 વત્તા 32. 20 50 છેદ ઉડાડી દો, 20 50 તો 20 9 180 વત્તા 32, તો તમારો જવાબ આવ્યો 212 અંશ ફેરનહીટ. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલા અંશ ફેરનહીટ, તો જવાબ 212 છે. બીજું, કેલ્વિનમાં મારે ફેરવવું છે તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15. પાણીનું ઉત્કલન બિંદુ અંશ સેલ્સિયસમાં આપણે જાણીએ છીએ 100 અંશ સેલ્સિયસ, તો અહીંયા 100 મૂકો. 100 વત્તા 273.15 તો ટોટલ સરળ આવશે 373.15. એનો મતલબ પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માત્રામાં 373.15 કેલ્વિન છે. તો આપણો જે પ્રશ્ન હતો પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા અંશ ફેરનહીટ તો 212 અંશ ફેરનહીટ, અને પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન તો પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન થાય છે. તો આવો OMR ક્લિયર કરવા માટે આ બે સૂત્રો તમારા તૈયાર હોય તો OMR એકદમ ક્લિયર થાય છે. હવે આ જ રીતે અમુક પ્રશ્નો મેં બનાવેલા છે, મેં જવાબ લખ્યા છે, તારવવાના તમારે છે આ સૂત્રનો ઉપયોગ કરીને. પહેલો પ્રશ્ન, તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન, વ્યક્તિ બીમાર નથી ત્યારે નોર્મલ કન્ડિશનમાં વિચારવાનું, બીમાર હોય તો શરીરનું ટેમ્પરેચર વધઘટ થઈ શકે છે. તો મારો પ્રશ્ન છે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન ખાલી જગ્યા અંશ સેલ્સિયસ, ખાલી જગ્યા અંશ ફેરનહીટ અને ખાલી જગ્યા કેલ્વિન. તો કોઈ વ્યક્તિ તંદુરસ્ત, એટલે આપણી વાત કરીએ ત્યારે આપણે તંદુરસ્ત છે તો આપણા શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ, ફેરનહીટમાં માપવું હોય તો 98.6 અંશ ફેરનહીટ છે, અને કેલ્વિનમાં માપવું હોય તો 310.15 કેલ્વિન છે. તમે ફક્ત 37 અંશ સેલ્સિયસ યાદ રાખો અને આ સૂત્રમાં કિંમતો મૂકશો તો તમને ફેરનહીટમાં મળશે જવાબ 98.6 અંશ ફેરનહીટ, અને આ સૂત્રમાં કિંમત મૂકશો તો તમને જવાબ મળશે 310.15 કેલ્વિન. એટલે પરીક્ષામાં પ્રશ્ન બહુ વખત પૂછાયો છે કે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન ખાલી જગ્યા અંશ સેલ્સિયસ તો જવાબ 37 અંશ સેલ્સિયસ, ફેરનહીટમાં 98.6 અંશ ફેરનહીટ અને કેલ્વિનમાં 310.15. આ જ રીતે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ, 212 અંશ ફેરનહીટ અને 373.15 છે. ધ્યાનથી જોજો, પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ, 212 અંશ ફેરનહીટ અને 373.15 કેલ્વિન છે. આ જ રીતે પાણીનું ગલન બિંદુ સેલ્સિયસમાં માપવું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ, અંશ ફેરનહીટમાં માપવું હોય
તો 32 અંશ ફારેનહીટ, અને જો કેલ્વિનમાં માપવું હોય તો 273.15 કેલ્વિન થાય છે. અને લાસ્ટ ઓરડાનું તાપમાન, એટલે પ્રયોગશાળાના ઓરડાનું કોઈ પણ વૈજ્ઞાનિકો પ્રયોગ કરે તેનો ઓરડાનું મેન્ટેન ટેમ્પરેચર 25 અંશ સેલ્સિયસ રાખે છે. તો આપણે રેગ્યુલર નહીં 25 વિચારવાનું કે ઓરડાનું તાપમાન 25 અંશ સેલ્સિયસ હોય અને ફારેનહીટમાં ફેરવવામાં આવે તો 77 અંશ ફારેનહીટ થાય છે, અને જો કેલ્વિનમાં ફેરવવામાં આવે તો 298.15 કેલ્વિન થાય છે. તો આ તાપમાનને પ્રમાણભૂત તાપમાન કહેવામાં આવે છે. સેલ્સિયસમાં 25 અંશ સેલ્સિયસ, અંશ ફારેનહીટમાં 77 અંશ ફારેનહીટ, અને કેલ્વિનની અંદર 298.15 કેલ્વિન. તો મિત્રો આ ટોપિક 1.3 આપણે ગઈકાલે સ્ટાર્ટ કરેલો, અને ટોપિક 1.3 આજે હું કમ્પ્લીટલી ઓવર કરું છું. ટોપિક હતો બહુ સારો છે, પરીક્ષાની અંદર આમાંથી એમસીક્યુ 100% આવી શકે છે. એટલે ગઈકાલનો પોઈન્ટ અને આજનો પોઈન્ટ જો તમે તૈયાર કરશો તો પરીક્ષાની અંદર તમને સારી એવી સફળતા મળી શકે છે. તો જો આપેલા ટોપિકની અંદર હજુ કોઈ પણ પ્રશ્ન થાય તો તમે મારા ચેનલ પર તમે કોમેન્ટ પૂછજો, હું એનો આન્સર શ્યોર આપીશ. તો આનું વાંચન કરો, કોઈ પ્રશ્ન થાય તો પૂછજો મને. ઓકે, નમસ્કાર.